તારાથી કઈ નહીં થાય. યુઝલેસ. અને ચેલેન્જ યાદ છે ને, જે સફળ સંગીતકાર થશે એને સુરાલી મળશે, કેમ કે એ સંગીતને પ્રેમ કરે છે. એટલે હવે સુરાલી પણ મારી. પપ્પા, વિલાસ, યસ, મળી ગયું પપ્પાનું એડ્રેસ. વિરાલી, ઓ વિરાલી, 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 વિક્રમભાઈ, વિરાલી મળતી હતી, ક્યાં ગઈ? અરે વિરાલી મળતી નહીં. કઈ સાલા ભાવ? વિરાલી કોણ જાણે ક્યાં જતી રહી? અરે ગાભરું નકા, અતામી વિરાલીને શોધતોય. હા, તમે ચિંતા ના કરો, હું શોધવા જાઉં છું. અતામી સાતો અને હું ઓટવા જાઉં છું. વિરાલી, रुको रुको रुको, कहाँ जा तो? અંદર. कौन चाहिए? મારા પપ્પા છે અહીંયા. क्या नाम है तुम्हारे पापा के? તમારા શેઠ છે એ. ओ मालिक को जाना तो पहले का ही नहीं बताई. ओ ऐसा लागत है कोनो बड़े बाप की औलाद है, अकेले ही गाड़ी में आवत रही. जाओ बिटिया, अंदर जाओ बिटिया. Cheers. અને મારો વિચાર એવો છે કે આપણે એક સરસ મજાનું ગીત બનાવીએ અને એના માટે પપ્પા, આ મારી મમ્મીનો ફોટો બતાવજો, એ મને ઓળખી જશે. કોણ છે આ? કંઈ નહીં, તમે એ રઘુ, હા શું કરે છે તું? કોણ છે? પપ્પા, આ છોકરી પપ્પા પપ્પા કરે છે. કાઢને બહાર. આપણે પ્લીઝ આપણે કન્ટિન્યુ રાખીએ અને જે પ્રમાણે આપણે કાઢને બહાર. આવતા ભિખારીઓ ક્યાંથી ખુશી આવે છે? ધ્યાન શું રાખો છો તમે? ના ના સાહેબ, કાઢું છું. ચલો બહાર કાઢો ચાલ ચાલ, ફટાફટ. નીકળ, પપ્પા. ચાલ બહાર. હા, અને જે પ્રમાણે આપણે વાત થઈ એ પ્રમાણે આપણે ધ્યાન ક્યાં છે તારું? આ અંદર કેવી રીતે આવી? સાહેબ ગુસ્સે થઈ ગયા. કાઢ આને. इतने भर की होकर हमसे झूठ बोला तो? चलो निकलो यहाँ से. चलो जाओ. વિરાલી મળી? अरे क्या ही नहीं दिखाती. તમને મળી? તમને ભાઈ વિરાલી? ના ના, ક્યાંય ના મળી. વિરાલી, વિરાલી, ક્યાં ગઈ હતી બેટા? બેસ. શું થયું? કેમ રડે છે? કોઈએ કઈ કીધું? કોઈ વઢ્યું તને? પપ્પા, લો પાણી. લે, પહેલા પાણી પી લે, પછી શાંતિથી કે શું થયું. મળી જશે તારા પપ્પા. ના, હવે ક્યારેય નહીં મળે મારા પપ્પા. હા, હું એમને ઘરે ગઈ હતી. શું? હા, પણ એ તો મને ઓળખતા પણ નથી. એમને મારી સામે જોયું પણ નહીં. અને પેલા ચોકીદારે મને ધક્કો માર્યો, અરે મને બહાર કાઢી મૂકી. બસ બેટા, શાંત થઈ જા. તને તારા પપ્પા મળશે અને તને ઓળખશે પણ ખરા. એમના ઘરે પણ લઈ જશે અને તને બહુ વાલ કરશે. આ મારું પ્રોમિસ છે. બસ પણ બસ, મેં કીધું ને, હું તારા પપ્પાને મેળવીશ. અને હવે
રડવાનું નહીં બેટા. હો અરે અરે વિક્રમ, અરે વિક્રમ, પછી વિરાળીએ તને કીધું કે કોને પપ્પા સમજીને મળવા ગઈ હતી? ના, મેં પૂછ્યું પણ નથી, કેમ કે એ વાતથી એને વધારે દુઃખ થાત. હા એ તો છે. તો હવે પછી? વિરાલી આવી અને મારા જીવનમાં સંગીત પાછું આવ્યું, અને હવે એના માટે હું ગીત બનાવીશ. હે, તું ગીત બનાવીશ તો હું ગીત લખીશ. સારે ગ મ. સારે ગમા સુરમાં સુરમાં. સારે ગ મ. અરે આ બધું શું છે? અરે તમે લોકો એ વિક્રમભાઈ, એક વખત અવાજ તો કરો. તમે જેવું કહો ને એવું જ સંગીત વગાડો. आणि भाव मी लाइटिंग करणार. चालीना બધા જ પ્રસંગોમાં લાઇટિંગ અને ડેકોરેશનનું કામ આપણું જ હોય છે. હા ભાવ. आणि વિક્રમ ભાવ, અમે બધા જ તમારી સાથે છીએ. मी पण चांगला डान्स करती. આ બધું કરવાની શી જરૂર છે? જરૂર છે. તમે આટલા સારા સારા મ્યુઝિક બનાવો છો. પપ્પા જેવા મોટા મોટા સંગીતકારો તો મોંઘા મોંઘા સાધનો પર મ્યુઝિક બનાવે છે. વિરાલી પણ જ્યારે તમે તો જે મળી એમાંથી સંગીત બનાવો છો. વિરાલી તમે તો એકદમ દિલથી ગાઓ છો અને દિલમાં ઉતરી જાઓ છો. હું લખીશ આપણા માટે ગીત, મને આવડે છે. વિરાલી પણ હવે બધાને ખબર પડી જશે કે તમે પણ કોઈનાથી કમ નથી. આ